નમસ્કાર દોસ્તો, અમારી ધ ડેલી પોઈન્ટ ન્યૂઝ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે। દેશ, દુનિયા, ગુજરાત અને ખેડૂતને લગતા સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ગુજરાત સરકારે તુવેર વેચાણ કરવા ઈચ્છુક ખેડૂતો માટે ટેકાના ભાવે ખરીદી કરવા ઈ સમૃદ્ધિ પોર્ટલ પર નોંધણી કરવાની જાહેરાત કરી। બિહાર ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાજકીય ગરમાવો વધી રહ્યો છે। મહાસંગઠન દ્વારા આગામી સમયમાં તેમનો ચૂંટણી ઢંઢેરો જાહેર થવાની શક્યતા। કેનેડામાં વિદેશી વિદ્યાર્થીઓ અભ્યાસ માટે આવવાની સંખ્યા 60%થી વધુને નોંધપાત્ર ઘટાડો થયો, જે ભારતીય વિદ્યાર્થીઓની ચિંતા વધારી શકે। અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ખોટા ટેરિફ એડને કારણે કેનેડા સાથેની વેપાર મંત્રણા રદ કરી દીધી। દિવાળીના તહેવારની રજાઓમાં જૂનાગઢ પ્રવાસીઓને ભારે ભીડ જોવા મળી। સાસણગીરમાં સિંહ દર્શન માટે પ્રવાસીઓ ઉમટ્યા। આંધ્રપ્રદેશના કુર્નૂલ જિલ્લામાં વહેલી સવારે એક ભયાનક માર્ગ અકસ્માત થયો, જેમાં મુસાફરોને લઈ જતી બસમાં આગ લાગવાથી 20 જેટલા લોકો જીવતા ભડતું થયા હોવાની અહેવાલ છે। દિલ્હીમાં છઠ પૂજાને દિવસે મોટી જાહેરાત કરવામાં આવી છે, જેમાં સરકારી કર્મચારીઓને પહેલીવાર 1.5 દિવસની રજા મળશે। અમદાવાદમાં લોખંડની પાઇપમાં ફટાકડા નાખી ધડાકો કરતા એક કિશોરીનું મોત નીપજ્યું હતું। આ ઘટના બાદ પોલીસ દ્વારા પગલાં લેવામાં આવ્યા। જાણીતા ગુજરાતી સંગીતકાર જોડી સચિન જીગર સચિનની એક યુવતીની ફરિયાદ આધારે અટકાયત કરવામાં આવી। દિલ્હીમાં મોટો આતંકી હુમલો કરવાનું કાવતરું નિષ્ફળ કરવામાં આવ્યું। ISISના 2 ફિદાયીન આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી। યુદ્ધ વિરામનો ભંગ થતાં ઇઝરાયેલે ગાઝામાં 153 ટન બોમ્બ ઝીક્યા હોવાનો અહેવાલ। સુરતના કુરસુદ ગામમાં યુવકનો પગ બાલ્કનીમાંથી લપસ્યો, પત્નીએ બચાવવાનો પ્રયાસ કર્યો છતાં નીચે પટકાતા મોત। હવામાન વિભાગે રાજ્યના ખેડૂતો માટે આગામી 48 કલાકમાં બદલાતા વાતાવરણ અને વહેલી સવારે ઝાકળ પડવાની આગાહી કરી છે, જેના કારણે શિયાળુ પાકને નુકસાન થવાની ભીતિ છે। તહેવારોની સિઝન અને ગુનાખોરી અટકાવવા માટે અમદાવાદ, સુરત અને વડોદરા જેવા મોટા શહેરોમાં પોલીસે સઘન પેટ્રોલિંગ અને વાહન ચેકિંગ ડ્રાઈવ શરૂ કરી છે। ટ્રાફિકના નિયમો તોડતા લોકો સામે કડક કાર્યવાહી થઈ રહી છે। વડોદરા ભરૂચ નેશનલ હાઈવે પર વહેલી સવારે ટ્રક અને કાર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો, જેમાં કારમાં સવાર 3 વ્યક્તિનું ઘટના સ્થળે મૃત્યુ થયું। પોલીસે અકસ્માતનું કારણ જાણવા તપાસ હાથ ધરી। રાજ્ય સરકારે ખેડૂત અને MSMEના ઉદ્યોગ માટે વીજળીના દરોમાં રાહત આપવા માટે નવી સબસિડી યોજના વિચારણા કરી। ટૂંક સમયમાં સત્તાવાર તારીખ જાહેર થશે। ધનતેરસ અને દિવાળીની ખરીદીને કારણે બજારોમાં રોનક। સોનાના ભાવમાં નજીવો વધારો છતાં માંગ જળવાઈ રહી। ખાદ્ય તેલ અને તહેવારોમાં વપરાતી ચીજ વસ્તુઓના ભાવ વધતા મોંઘવારીના કારણે સામાન્ય પરિવારનું બજેટ ખોરવાયું। તહેવારની લાલચ આપતી નકલી ઓનલાઈન સ્કીમ સામે ગુજરાત પોલીસની સાયબર ક્રાઇમ બ્રાન્ચે લોકોને સાવચેત રહેવા માટે એડવર્ટાઇઝ જાહેર કરી। હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં હવે બેવડી ઋતુનો અનુભવ। વહેલી સવારે અને રાત્રે ઠંડીનો ચમકારો વધશે। અમદાવાદમાં સિરજ પાસેના એક ફાર્મ હાઉસ પર ગોવા ક્લબ સ્ટાઇલની રેવ પાર્ટી પર પોલીસે દરોડા પાડ્યા હતા, જેમાં 13 NRI અને 15 જેટલા નબીરાઓ દારૂ પીધેલી હાલતમાં ઝડપાયા। વડોદરામાં મકરપુરા GIDC રોડ પર અસામાજિક તત્વો અને 10થી વધુ રિક્ષાઓ તોડફોડ કરતા રિક્ષા ચાલકોમાં રોષ ફેલાયો। સોશિયલ મીડિયા સ્ટાર અને સમાજસેવક નીતિન જાની ઉર્ફ ખજૂરભાઈ દ્વારા વિધાનસભા 2027ની ચૂંટણી લડવાની જાહેરાત કરવામાં આવતા ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવ્યો। તાજેતરમાં નાયબ મુખ્યમંત્રી બનેલા હર્ષ સંઘવી દ્વારા નવા વર્ષ નિમિત્તે વિવિધ ધાર્મિક સ્થળોની મુલાકાત અને રાજકીય ગતિવિધિઓ હાલ ચર્ચામાં। બોટાદ જિલ્લામાં મોડી રાતથી વરસાદી માહોલ જામ્યો। કમોસમી વરસાદના કારણે ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું। અમરેલીના રાજુલામાં 24 કલાકમાં 9 ઇંચથી વધુ વરસાદ। ભાવનગર સોમનાથ હાઈવે પાસે પાણી ભરાયા। છેલ્લા 24 કલાકમાં 152 તાલુકામાં કમોસમી વરસાદ। ભાવનગરના મહુવામાં સૌથી વધુ 8.5 ઇંચ વરસાદ। સાબરકાંઠામાં ટ્રેનમાં ડ્રગ્સની હેરાફેરી પર્દાફાશ। બિનવારસીગત હાલતમાં 80 લાખથી વધુ ડ્રગ્સ પોલીસને મળી આવ્યું। અરબી સમુદ્રમાં સર્જાયેલા મોન્થા વાવાઝોડાની અસર હેઠળ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર ઘણા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી। ખેડૂતોને પાક નુકસાનથી બચવા તાત્કાલિક પગલાં લેવાની સલાહ। કોલેજના વિદ્યાર્થીઓ માટે ઇન્ટર્નશીપ ફરજિયાત કરાતા નિયમોની અસ્પષ્ટતાથી વિદ્યાર્થીઓ મૂંઝવણમાં। અમદાવાદ વડોદરા હાઈવે પર ભયાનક અકસ્માત। ટ્રિપલ એક્સિડન્ટમાં 3 લોકોના મોત અને અનેક ઘાયલ। હાઈવે પર ટ્રાફિક જામ। રાજ્યમાં 21% બાળકો ડાયાબિટીસ, દેશની સરેરાશ કરતાં બમણું પ્રમાણ। આરોગ્ય વિભાગ ચિંતામાં। સૌરાષ્ટ્રમાં ખેડૂતોને મોટું નુકસાન। કમોસમી વરસાદથી 80-90% મગફળીનો પાક નષ્ટ થવાની ભીતિ।
વિધાનસભા ચૂંટણી પહેલા નીતિશ કુમાર એક્શન મોડમાં, પૂર્વ મંત્રી સહિત 11 ધારાસભ્યોને પાર્ટીમાંથી સસ્પેન્ડ કર્યા. ક્રિકેટર સૈયદ અય્યરને આંતરિક રક્તસ્રાવ કારણે સિડનીના હોસ્પિટલ આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આસિયાન સમિટીમાં સંબોધન કરતા કહ્યું, 21મી સદી આપણી અને વિશ્વને સ્પષ્ટ સંદેશ આપ્યો. દેશની રાજધાની દિલ્હીમાં ફરી એક શરમજનક ઘટના સામે આવી, જેમાં કોલેજથી પરત આવી રહેલી એક વિદ્યાર્થીની પર 3 યુવકોએ એસિડ એટેક કર્યો. UIDAI દ્વારા જારી કરેલા આધાર કાર્ડની સંખ્યા 143 કરોડને પાર પહોંચી. વિદેશમાં માત્ર 7 મિનિટમાં 850 કરોડ દાગીનાની ચોરીની મોટી ઘટના સામે આવી. સપ્તાહમાં પ્રથમ દિવસે ભારતીય શેર બજાર સકારાત્મક શરૂ કરી સેક્શન અને નિફ્ટીમાં ઉછાળો જોવા મળ્યો. US દ્વારા ડંકી રૂટથી અમેરિકા ગયેલા 50 હરિયાણી લોકોને ડિપાર્ટ કરીને ભારત પરત મોકલ્યા. ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ યથાવત, પાકિસ્તાનને તાલિબાન હુમલાનું ઠીકરું ભારત પર ફોડવાનો પ્રયાસ કર્યો. સુરતમાં નકલી ઘી બનાવતી 3 ફેક્ટરી પર SOG દ્વારા દરોડા પાડવામાં આવ્યા. આ કેમિકલયુક્ત ઘી બનાવવાનું કૌભાંડ ભોપાલથી કેમિકલ અને અમદાવાદથી પેકિંગના ડબ્બા લાવીને ચલાવવામાં આવતું હતું. સાપ કરડતા મૃત માનીને દીકરાને ગંગામાં વહાવી દીધો. 13 વર્ષ બાદ જીવતો પાછો આવ્યો. હાલ માટે આટલું જ. મળીશું નવી અપડેટ સાથે. જો તમને વિડીયો પસંદ આવે છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.